ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ખેડૂત સંગઠનોના ભારત બંધના એલાનને વાંકાનેર યાર્ડના કમિશન એજન્ટ, વેપારીઓ, યાર્ડના ચેરમેન અને જિલ્લા તાલુકા પંચાયતના અગ્રણીઓએ સમર્થન જાહેર કર્યું છે. યાર્ડના ચેરમેને વાંકાનેર શહેર અને તાલુકાના તમામ વેપારીઓને પણ બંધમાં સમર્થન આપવા માટેની અપીલ કરી. અમને પણ લાગે છે કે કેન્દ્ર સરકારના જે નવા ખેડૂતલક્ષી કાયદાઓ છે એ સદંતર ખેડૂત વિરોધી છે. એનાથી ખેતી ભાંગી જશે, એનાથી ખેડૂતો ભાંગી જશે, એનાથી એપીએમસી માર્કેટો ભાંગી જશે અને આખરે નુકસાન ભારત દેશના ખેડૂતને થશે. એટલે એ કાયદાનો વિરોધ કરવા માટે 250 ખેડૂત કૃષિ સંગઠનોએ એનો આવતીકાલે જે ભારત બંધનું એલાન કર્યું છે એને અમે સમર્થન કરીએ છીએ. સરકારશ્રીએ જે ખેડૂત વિરોધી જે બિલ પાસ કર્યું છે એના વિરોધમાં જે કાલે ભારત બંધ વ્યાપી બંધની જાહેરાત કરી છે એના સમર્થનમાં અમે સૌ સાથે મળી કાલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધની જાહેરાત કરી છે.